ભાઈ રામભાઈ જેનાથી બીવે ને એ ફાઇનલી અમારા ભોળા દાદા ઘરે આવી ગયા છે. ભાઈએ જે લોકેશન કીધું હતું એ લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ. હવે અંદર છે ને બધા એકબીજા સાદું સાદું બાંધે છે. લાઈ 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 મસ્ત ભાઈ છોલે ભટુરે બની ગયા છે. ઈશનભાઈ કયો લીધો? ઈશનભાઈ જણાવી દો ભાઈ. 17 Pro Max. Hey guys, welcome back to our new vlog. હું છું નયન આહિર. આજનો vlog ભાઈ આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. તો ગાઈઝ આજનો vlog ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. શું કામ થવાનો છે એ તો ભાઈ તમને ઓબ્વિયસલી આગળ જોઈને જ ખબર પડશે. તો vlogમાં છેલ્લા સુધી મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત મજાના ભાઈ રેડી થઈ ગયા છે. તો ચાલો સૌથી પહેલા બધાને મળી લઈએ. ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એમને ગામડાની યાદ આવે છે કે નહીં? ભાઈ અમે ક્યારના આવી ગયા હતા તમને ઓબ્વિયસલી ખબર જ છે. બાકી શોભા ગઈ છે ઉપર કપડાં સુકાવવા માટે અને મમ્મી પણ છે, એની મમ્મી પણ બહાર ગઈ છે. અને ભાઈ આજે આવી છે અમારા મામાની દીકરી, મતલબ કે ધાવડિયાથી જયસુખ મામાની છોકરી ક્રિષ્ના. તો એમને પણ મળી લઈએ. તો ક્રિષ્ના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા. એકદમ મસ્ત ને? કેટલા દિવસથી આવી તું અહીંયા? 15 દિવસથી. ઠીક, અમે ત્યાં ગામત્રા કરતા ને તું અહીંયા ગામત્રા કરતી એવું હતું એમ ને? ભાઈ ક્રિષ્નાની 31 તારીખના સુરત આવ્યા છે અને આપણે 2 તારીખના ગયા હતા. તો ક્રિષ્ના બધા સુરતમાં ધામા નાખતી હતી ને આપણે ત્યાં મામાની ઘરે ધામા નાખતા હતા. કેટલા દિવસ રોકાવાનું છે હજી તો રોકાવાનું છે એટલે ભાઈ એમ નહીં કે અહીંયાથી પછી વહી જશે અને એમને હજી તો ઘણા બધા ઘર લેવાના બાકી છે. કેમ? ઠીક, સુકા મામાનું ઘર જ બાકી છે. તો ભાઈ હજી તો ક્રિષ્ના રોકાવાની છે. ભાઈ આજે મસ્ત મજાનું કંઈક બનશે. ક્રિષ્ના આવી છે ઘરે એટલે ભાઈ મસ્ત વાનગી બનાવશું ને મસ્ત મસ્ત જમાડશું. બાકી મમ્મી પણ નીચેથી અવાજ આવે છે. મમ્મી જેવી આવે એટલે આપણે મળીએ મમ્મીને, અને શોભા ઉપરથી આવે પછી આપણે મળીએ શોભાને. કોણ આવ્યું? હે કોણ આવ્યું? અરે મારો દીકરો ક્યાં ગયો તો તું? કોણ આવ્યું રામ? હે બોલો આમ. હા નો ખવાય દિવાળી. ક્યાં ગયો તો ભાઈ? ધાબે હું લેવા? કોણ આવ્યું ઈ તો કેમ? કોણ આવ્યું? કોણ આવ્યું? આમને આવ્યું કોણ આપણી ઘરે? કોણ છે? કોણ છે? ભાઈ રામભાઈ જેનાથી બીવે ને એ ફાઇનલી અમારા ભોળા દાદા ઘરે આવી ગયા છે. તમે બધા જોઈ લો, આ અમારા ભોળા દાદા. શેરો તો સારો છે પણ બીવે છે. બીવે. ભોળા દાદાને દૂધ આપી દો હાલો. મને એક બાજુ આપો, મારે સાપ ઉપર. બસ ભોળા દાદાને આપો. ભોળા દાદાને બસ એ ભોળા બેન કયો તો ખરી કેટલા પૈસા છે? પૈસા જી તો છેલ્લે બધે વહીવટ થાય ને. લ્યો પૈસા દેવાના ભોળા દાદાને કેટલા? 2 રૂપિયા. તાર દાદાને કહેજે ખાતામાં લખી નાખ્યો. ઉધાર બંધ છે કે તો કીધે. ઉધાર બંધ. હા કઈ વાંધો નહીં. રથને સેલ મારીને હું નીકળી ગયો છું ભાઈ એક નાનકડું એવું કામ ફિનિશ કરવા માટે. કામમાં એમ છે કે ભાઈ આપણા બર્ડ્સને છે ને લગભગ 2 થી 2.5 વર્ષ જેવું થઈ ગયું છે. અને ભાઈ અચાનક મને છે ને મારા ડ્રોવરમાંથી મને આડા આવ્યા. તો મેં વિચાર્યું કે મેં કીધું એમાં પ્રોબ્લેમ શું છે. તો પછી મેં આજે બર્ડ્સને ચાર્જિંગ કરીને યુઝ કર્યા. તો ભાઈ એમાં છે ને 15 થી 20 મિનિટ જ બેટરી થઈ ગઈ. તો પછી મેં ટેકનિશિયનને ફોન કર્યો. તો મેં કીધું આ શું પ્રોબ્લેમ હશે એમ. તો એમને કીધું એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં હોય, ખાલી બેટરી ચેન્જ કરવી પડશે. તો અત્યારે એટલા માટે હું બર્ડ્સને લઈને નીકળી ગયો છું બેટરી ચેન્જ કરાવવા માટે. તો એને દઈ આવીએ 2 થી 3 કલાકનું કીધું છે એને રોંઢકના. પછી આપણે લઈ આવશું, કાં તો પછી ઈશાન આવતો જતો હશે તો ઈશાના સાથે મંગવી લઈશું. અને આજે છે પાછો મંગળવાર. ભાઈ આપણે લગભગ 3 થી 4 મંગળવારથી મેલડીમાના દર્શન કરવા નથી ગયા. તો હું વિચારું છું કે એ પણ આપણે સાથે સાથે કરતા આવીએ. અને એ પહેલાં આપણે જવાનું છે એમેઝોનનું પાર્સલ લેવા માટે. મતલબ કે આપણે એક વસ્તુ મંગાવી હતી. તો એ ભાઈને પણ મેં ફોન કર્યો હતો જે ડિલિવરી દે છે ને ડેઈલી. હમણાં ડેઈલી ઘરે પાર્સલ આવે છે. તો એ ભાઈનો મારી પાસે નંબર હતો. મેં ડાયરેક્ટ ફોન જ કરી દીધો. મેં કીધું તમે આ સાઈડ હો ને તો હું કીધું લેતો જાઓ, તમારે બપોર પછી ધક્કો નહીં. અને મારે ભાઈ ઉજાગરાની કે વાટ જોવી નહીં એમ. તો ચાલો ફટાફટ પહેલાં એમની પાસે પહોંચી જઈએ, પાર્સલ લઈ લઈએ અને પછી આપણે અહીંયાથી જઈશું હીરાબાગ એરપોર્ટ્સ દઈ દઈએ રિપેરિંગમાં. અને પછી આપણે જઈશું મેલડીમાના દર્શન કરવા માટે. ભાઈએ જે લોકેશન કીધું હતું એ લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે કરી રહ્યા છીએ એમની વેઇટ. ભાઈ આપણે છે ને કોઈની કાંઈ ખરાબ વાત નથી કરવી, પણ સામે જે તમને ઇકો દેખાય છે ને એ આખી ઇકો સાધુની છે. હવે અંદર છે ને બધા એકબીજા સાધુ બાંધે છે. તમને ભાઈ પ્રોપર દેખાતું હોય તો ભાઈ મારાથી જેટલું બનતું હતું એટલું મેં ઝૂમ તો કરી નાખ્યું છે. જોવો છો અંદર ભાઈ ફડાફડી બોલે છે. આમ તો જો બાંધે છે ભાઈ, ગજબ બાંધે છે. જો બાપુની પાઘડી બધું નીકળી ગયું છે. આઈ ડોન્ટ નો વાય. ક્યાંના છે એ કાંઈ હરખું દેખાતું નથી મને. અહીંયાથી વંચાતું નથી. નાના અક્ષરે બધું લખ્યું છે એટલા માટે.
આપણે ભાઈ કોઈ જ સાધુ સંતો વિશે કાંઈ બોલવું નથી. હવે ભાઈ એમની અંદરોઅંદરની મેટર શું હોય છે આઈ ડોન્ટ નો, પણ ભાઈ આવી રીતના કંઈક પડાપડી થતી હતી અને જે ભાઈ સારી વાત ન કહેવાય. હવે એ લોકોને તો શેનો વિવાદ હોય ને એ જ મને નથી ખબર પડતી, કારણ કે ભાઈ એમને તો જો ન હોય સંસાર બધું ત્યાગી જ દીધું હોય તો એમને એ કોઈ જાતની લાલચ તો હોય નહીં. પણ પછી ભાઈ શેમાંથી થયું હોય તો આપણને કઈ રીતના ખબર હોય. પણ હવે ભાઈ જે થયું ભગવાન એમને સુખી રાખે, અમને પણ સુખી રાખે. બીજું તો આપણે શું જ બોલી શકીએ. આપણું પાર્સલ આવી ગયું છે અને ભાઈ જે સાધુ બાંધતા હતા ને એ ઇકો ભાઈ અહીંયા ઊભી છે. અંદર લગભગ બધા સાધુ જ છે, જોજો 3 સાધુ જ છે. હવે આઈ ડોન્ટ નો એ લોકોને શેનો વાદ વિવાદ હોય, પણ હવે જે હોય ભાઈ માતાજી એમને સુખી રાખે. ગાઈઝ આપણે જતા હતા હીરાબાગ, પણ ભાઈ આપણે ત્યાં જવાનું રાખ્યું છે કેન્સલ, કારણ કે હવે જઈ રહ્યા છીએ ઘરે. 25 લીટર ડાલતો ને ત્યારે આવી ગયો છું ભાઈ ડીઝલ નાખવા માટે. તો મેં કીધું મસ્ત મજાનું ડીઝલ નાખી દઈએ, મસ્ત મજાનો સ્નેપ લઈ લઈએ અને ભાઈ પછી આપણે જઈએ ઘરે. હા ડાલ દો. 80 કે 90ની જ રેન્જ બતાવતા હતા. આપણે સોનગઢ ગયા હતા ત્યારે નહોતું નખાયું, તો મેં કીધું અત્યારે સેલ આડો આવે છે ને ઘરે જતો હતો તો મેં કીધું નખાવતો જાવ હવે. વાહ, જોયું ભાઈ આ રિક્ષા વાળવાની સ્ટાઇલ જોઈ તમે ભાઈ, રોડ વચ્ચે જ વાળી લીધી એને. અમારે રામભાઈ જોજો ભાઈ, અમારે દીકુ આવ્યો ભાઈ. ખોલવું જો હે, નહીં ખોલવું તો નહીં હાલે. હાલે હાલે ક્યાં આવ્યો ગયો એવું છે? સારું દીકુ, ટાટા ટાટા. તો ગાઈઝ રામભાઈ જતો હતો બજારમાં, પણ આપણને અધ વચ્ચે મળી ગયો એટલે ભાઈ પૂછવાની ફરજ બને કે રામભાઈને આવું છે કે નહીં. બાકી ભાઈ આજે અત્યારે તમે જે શૂટ જોઈ રહ્યા છો એ આપણે નવું એક ઇન્સ્ટ્રુમેન્ટ લીધું છે, જેમાં મેં ભાઈ કેમેરો મસ્ત મજાનો ફિટ કરી દીધો છે, જેથી ભાઈ આગળનો પણ વ્યૂ એક નંબર બતાવી શકીશ હું તમને. અને ભાઈ આ જે અત્યારે આ ક્લિપ લઈ રહ્યો છું એ ટાઈપની ક્લિપ પણ હું નાખી શકીશ. અને વિચારું છું કે હવે ભાઈ આપણે છે ને ટ્રાવેલિંગ સ્ટાર્ટ કરવું છે, મતલબ કે ક્યાંકની ટ્રીપો મારવી છે. એટલે ભાઈ આવું બધું હું ઝીણું હોય ને બધું ભેગું કરું છું. મારી ભાઈ મેન વાત તો શેરીમાં ગાડી અંદર નાખવી ને ભાઈ બહુ જ મુશ્કેલીવાળું કામ છે ભાઈ. લગભગ 20 જગ્યાએ જોવું પડે ત્યારે આપણે ગાડી અંદર જાય. અને હજી અહીંયાથી તો આ ગાડી લેવાની અલગ. આ ગાડી ભાઈ હું લગભગ છે ને દિવસમાં 8 થી 10 વાર ફેરવતો હોઈશ જ્યારે આપણે ગાડી કાઢીએ ને ત્યારે. પણ હવે આઈ ડોન્ટ નો એ ભાઈને નથી સમજાતું કે મને નથી સમજાતું. એની હું પાછળ એકદમ કમ્પ્લીટલી પાર્ક કરું ને તો એ ગાડી હતી ને અહીંયા મૂકી દે. ઘરે તો આપણે પહોંચી ગયા હતા, પણ ભાઈ ગાડીમાં છે ને આજ સવારે હું ગાડી સાફ કરવા જ્યારે ડિક્કી ખોલી હતી ને ત્યારે ભાઈ આપણે આ કાઢવાનું હોય છે દર વખતે. તો એ કાઢવામાં પાછળ મેં છે ને આ જોયું હતું, મેં કીધું આ અંદર શું છે એમ. પછી મેં છે ને મારું ધ્યાન ગયું અહીંયા કે ભાઈ અહીંયાથી એ નીકળી ગયા છે. તો હું છે ને ચૂટકું છું નાનું એવું ભાઈ પેચ્યું લઈ આવ્યું છું, જીગાનું છે, મારી ગાડીમાં રહી ગયું હતું. તો એનાથી ભાઈ આ છે ને નટ બોલ્ટ ફિટ કરી દઉં એની જગ્યાએ પ્રોપર. બે જગ્યા ખાલી છે તો બંને જગ્યાના 2 છે. આ છે ને મારે અહીંયા ગાડીમાં બહુ બધી સ્પેસ આવે. અહીંયા જોવો છો, અહીંયા ખાનું છે, અહીંયા ખાનું છે, આગળ ખાના છે, મતલબ આવી રીતના ઝીણા છે ને ધોમ ખાના આવે. તો એમાં બધી વસ્તુઓ પડી છે. મને નથી ખબર કઈ વસ્તુ ક્યાં લાગશે, પણ મને દેખાતી જાય છે ને મેં ફિટ કરતો જાઉં છું. પપ્પાને તો આપો દીકુ, પપ્પાને આપો, લાવો પપ્પાને આપો એક બકુ આપો ને દીકુ. મશીન ચાલુ કર્યું પેલા પપ્પાને તો દે એક બકુ. કોનનું? આઈસ્ક્રીમમાં કોઈની સાથે ભાઈ કોઈ જ શેરિંગ નહીં. રામભાઈનું કામકાજ એટલે ઓપી કામકાજ છે અમારે. હવે ભાઈ જમીને હું નીકળી રહ્યો છું. આપણે જે જઈમાં પહેલાં સોરી ગાઈસ ગાડીની ચાવી ઘરે જ રહી ગઈ. ચાલો પહેલાં ચાવી લઈ આવીએ. ચાવી તો દાદા એકદમ કમ્પ્લીટલી અંબાવી દીધી હતી અને ભાઈ ગાડીનો સેલ મારીને પાછા આપણે નીકળી ગયા છીએ. સવારના જે કંઈ પણ કામકાજ હતા ને પેન્ડિંગ એ બધા જ ફિનિશ કરવા માટે. મીડિયા સ્ક્વેર વાળું પણ ભાઈ સિગ્નલ બંધ, એટલે આપણે અહીંયા સર્વિસ રોડમાં જ પહેલાં ઊભા રહી જઈશું. જેવું ખુલે એવું તરત જ આપણે મારી દઈશું લીવર અને છૂમંતર થઈ જશું. આ આવી ગયું છે અમારા સુરતનું ગાયત્રી મતલબ કે ભાઈ અમારા સુરતની મોસ્ટલી 75% બસ ઉપડતી હોય ને તો એ આ એરિયામાંથી. ભાઈ સિરિયસલી રાતે તો અહીંયા એટલું ટ્રાફિક થાય ને વાત પૂછોમાં તમે ભાઈ. ગજબ એટલે ગજબ. સમજી શકો છો ને તમે ગજબનો મિનિંગ? એ ગજબનું ભાઈ. આ છે અમારા રામનગરની પતલી એવી ગલી. પતલી કઈ રીતના છે ને હું તમને ભાઈ આગળ જે ટર્ન આવે ને લેફ્ટ સાઈડ એ ટર્નમાં પહોંચીને કહું. માંડ ભાઈ આ ગલીમાં એક ગાડી નીકળી કે, અને એમાંય પાછો ભાઈ આ મોટો વીજળીનો થાંભલો છે. હવે જો સામે કોઈક ગાડી આવી ગઈ હોય ને એટલે કાં તો એને ઊભું રહેવું પડે, કાં તો પછી મારે ઊભું રહીને રિવર્સ લેવી પડે. ભાઈ ગલીમાં મોટા બંગલા છે, પણ ભાઈ આમ જોઈએ ને તો કોઈ જ કામના નથી.
કારણ કે અહીંયા સરખું પાર્કિંગ જ ન થાય અને પાર્કિંગ કરીએ તો રાત દિવસ ગાડીઓનો જ આવરો જવરો. હીરાબાગ જે કંઈ પણ કામકાજ હતું એ કામકાજ હવે થઈ ગયું છે ફિનિશ. શું વાત છે, ફટાફટ થઈ ગયું ભાઈ. મને એમ કે અહીંયા 10 મિનિટ નીકળી જશે, પણ વધીને 2 થી 3 મિનિટમાં તો ફિનિશ કરી નાખ્યું આપણે કામ. ઓ માય ગોડ ભાઈ, રોડ વચ્ચે ગટર ખોલી નાખી છે. જોયું ભાઈ, જમણી બાજુ ખાડો હતો એ ગટર ખોલેલી હતી ભાઈ. ગપ્પ કરતું ટાયર કરી જાય, ગપ્પ કરતા પડીએ, ગપ્પ કરતો નુકસાન આવે. વરાછા રોડ, કેનાલ રોડ બધા જ ભાઈ આવી રીતના ખોદીને સાવ નવરા કરી નાખ્યા છે. ગાયત્રીમાં ગાઈઝ તમે જોવો છો ભાઈ, બે સાઈડ, આ સાઈડ તો વધારે છે કપડાનું ને એનું, આ લોકલ જે માર્કેટ આવે ને, લોકલ કપડાનું માર્કેટ ઈ છે. અને રાઈટ સાઈડ છે, મતલબ કે રોડની પેલી સાઈડ છે ફ્રૂટ માર્કેટ, શાકભાજી માર્કેટ. પહોંચી ગયા છીએ પર્વત પાટિયા. પર્વત પાટિયામાં આવતા વેત જ ભાઈ મોટો જબર બંબો દેખાઈ ગયો છે. બંબો અમારા રામભાઈની ભાષામાં, અમે આને કહીએ બંબો. પાટિયા પણ કામ ફિનિશ થઈ ગયું છે ભાઈ. એક ભાઈને ફોન બતાવવાનો હતો મારો 14 Pro Max, પણ એમની પાસે ભાઈ એમાં શું થયું હતું, એ આવ્યા છે 12 ગામથી, મતલબ સોનગઢ પછીથી આવ્યા છે. હું પરમ દિવસ સોનગઢ જ ગયો હતો. આપણે ભાઈ ફોનનો એક એક્સ્ટ્રા કેબલ લેવો પડશે ગાડી માટે, કારણ કે આપણી પાસે હતો એ જૂના આઈફોનનો હતો. નવા આઈફોનમાં આવી ગયા છે C ટાઈપ, તો એક કેબલ લેવાનો છે નવો, અને સાથે એક એડેપ્ટર લેવાનું છે. સરદાર માર્કેટ અત્યારે આપણે પહોંચી ગયા છીએ, ન્યૂ બોમ્બે માર્કેટ. પોદાર આપણે પહોંચી ગયા છીએ. આપણે ભાઈ અહીંયા રાઈટ સાઈડ ગલીમાં લઈ લઈએ ગાડીને, અને અહીંયા ક્યાંક મસ્ત મજાની છાંયડે પાર્ક કરી દઈએ, કારણ કે ભાઈ પોદાર માર્કેટ રહેશે નહીં. ત્યાં છે ને ભાઈ લોક મારી જાય છે. ચાલા બોર્ડ તો અહીંયા પણ લાગી ગયા છે, પણ હવે આપણી પાસે કોઈ બીજો ઓપ્શન્સ નથી, એટલે થોડીક આગળ ક્યાંક સરખી એવી પાર્ક કરી દઈએ. બધા જ કામ એકદમ કમ્પ્લીટલી ભાઈ મસ્ત મજાના ફિનિશ થઈ ગયા છે. હવે ભાઈ હું જઈ રહ્યો છું પાછો ઘરે. કિસમે ચીઝ ડાલનો હે? શેનું શાક? વાહ 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 બટ્ટા વાહ. સવારે કોણ, બપોર પછી કોણ, સાંજે કોણ, એટલે કઈ રીતનું છે રામ? આ જોતો મારી હામું, આ મારી હામું જોતો. લાય મને આપી દે. લાવો હવે. લાય 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 લાય. ગુજ હવે તો જો તારો કપડા અને બધું તો જો દીકા કોણના ભરાડી. શોભા અત્યારે ભાઈ પાછું મિક્સચર કાઢ્યું છે. વાય હું વાય ગ્રેવી કરવી છે. હા એમ કે નહીં યાર, હું વાય લ્યો. મને એમ કે વાય માં ખબર નથી પડતી કે તને, તો મેં કીધું એક્સ પૂછું. ઓલો એકલો દાંત કાઢે. તો મમ્મી જણાવો શું છે રાતનું મેનુ? છોલે ભટુરે. શું વાત છે ભાઈ, મસ્ત મજાના. ખાવા દ્યો એને. તો ભાઈ રાતે મસ્ત મજાના બનવાના છે છોલે ભટુરે. તો અત્યારે ભાઈ જવાનું છે એનો મસાલો લેવા માટે, ચીઝ લેવા માટે, અને બીજું હું લાવવાનું મમ્મી? પાપડ ને બધું લેવા માટે. તો ચાલો આપણે જઈએ ને બધું લઈ આવીએ. કેવી છે ભાઈ? તને ટાઢીમાંય ખબર પડે હે દીકા? ટાઢી છે ગલમ છે અહીંયા. અત્યારે રામભાઈનો ચાલી રહ્યો છે નાસ્તો. મસ્ત દહીં લઈ લીધું છે, શાક, ગળ અને ભાઈ ટાઢી રોટલી. રૂમમાં આવ્યો તરત જ આ તો ટાઢી રોટલી છે. અમાર રામભાઈનું ખરું કામકાજ છે. છોલે ભટુરે, છોલે બોલે પલાળી દીધા કે હા? સોડી બાકી છે, હજી બાકી છે. તો કેદી પલાળી તું? એકાય ઠીક, ગઈકાલે એમ ગઈકાલે પલાળી દીધા હતા. ગઈકાલે નહોતા પલાળ્યા, બપોરે પલાળ્યા હતા. તો ભાઈ મસ્ત છોલે ભટુરે બનવાના છે. કેવાક બને છે બધું હું તમને આગળ બતાવતો રહું ગાઈઝ. મસ્ત ભાઈ છોલે ભટુરે બની ગયા છે. આપણે ભાઈ છોલે ઉપર નાખી દીધું છે મસ્ત મજાનું ચીઝ, સાથે સોસ, કાંદા અને ભટુરે અને છાશ લઈ લીધી છે. પપ્પાએ, દાદાએ, નટુ મામાએ બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. ફઈને નટુ મામાને હતું આપણા ઘરે જ જમવાનું, તો હજુ એ જસ્ટ જમીને બેઠા છે. ચાલો આપણી પણ સમક્ષ હાજર કરી દીધું છે, ત્યાં આપણે પણ મસ્ત મજાનું જમી લઈએ. તો ગાઈઝ અત્યારે ભાઈ રાતના વાગી ગયા છે 11:15 નહીં ભાઈ 11:30 વાગી ગયા છે. જમી કાઢવીને હું ને ઈશાનભાઈ અમે બંને ભાઈ નીકળી ગયા હતા ભાઈ નવું કંઈક મસ્ત મજાનું કરવા માટે. નવું શું, 2 દિવસ પહેલા આપણે લાવ્યા હતા મારો ફોન, તો ઈશાનભાઈ કંઈક મારે લેવો. તો ભાઈ હવે ના તો પડાય નહીં, નાનો ભાઈ છે. તો આજે ઈશાનભાઈનું મુહૂર્ત કરી આવ્યા ને ઈશાનભાઈના મોઢે સાંભળીએ કે ઈશાનભાઈએ કયો લીધો. ઈશાનભાઈ જણાવી દો ભાઈ. 17 Pro Max ઇન્ડિયન પેટી પેક. ભાઈ ખાલી 10 દિવસ યુઝ છે ફોન. ચાકા જામ જેવો ભાઈ. બંને ભાઈના 17 Pro Max બતાવી દેતો ઈશાનભાઈ. હા ભાઈ ભગવા હો ભાઈ. જય શ્રી રામ. આપણે પહોંચી ગયા છીએ ગોડાદરામાં ભાઈ. આગળ જઈ રહી છે ટૂણ કરતી પોલીસ. તમે એક વાત નોટિસ કરી ભાઈ, પોલીસની વાનમાં પેલા 100 નંબર લખેલો આવતો હતો, અને હવે ભાઈ થઈ ગયો છે 112 નંબર. યસ, તમે ઈશાનભાઈ નોટિસ કર્યું? અમે તો ફોન કરીને જોઈ લીધું. એમ પોલીસને જ લાગ્યો તો?
ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે જઈને ભાઈ જોઈએ છે શોભા ને મમ્મી ને બધા જાગતા હોય તો લઈશું આપણે બધાના રિએક્શન, એ પણ મસ્ત મજાના. એ ઘૂસી ગઈ હો ભાઈ ગાડી, જોઈએ એકવાર. કોઈની નડે છે ભાઈ? ના, કોઈની નડતી નથી ભાઈ. ચાકા જામ જેવું આજે બધા સુધરી ગયા એવું લાગે છે સોસાયટીમાં. મજા આવી ગઈ હે કે ઈશાનભાઈ? ઉતરી જશો કે આગળ આવશો તમે? ઉતરી જશો? ઓકે ચાલો. ફોન કેટલા છે દઈ નતું એમ. અમારે મમ્મી મસ્ત મજાની સૂઈ ગઈ હતી તો મમ્મી ચાકા જામ જેવા ભગવા કરી નાખ્યા ને. હે એ ભગવો રંગ કેટલામાં ઈ તને નહીં કહું તો મને બતાવવાનું નહીં જવાય બહાર નીકળો. ભાઈ મમ્મી તો કે બહાર જ નીકળો ફોન લઈને. તો હાલો ભાઈ બધા ફોન લઈને જતા રહીએ બહાર. મમ્મીને કાલ સવારે કહેવું નકર નીંદર નહીં આવે. સ્નેપ લેવા માટે રાતે 12 વાગે કેમેરો સાફ કરવા બેઠી. બોલો ભાઈ શોભા માટે પણ મસ્ત ફોન લાવવો પડશે. આ એનો બહુ જૂનો થઈ ગયો છે. બાકી ભાઈ બધી પથારી કરતી હતી છે. શોભાને પૂછ્યો શોભા કેવો લાગ્યો ફોન ઈશાનભાઈનો? મસ્ત લાગ્યો ને? તો ચાલો શોભાને હવે સ્નેપ લઈ દઈએ. અને ભાઈ સાથે સાથે હું વિચારું છું કે આજના વ્લોગને આપણે પણ કરી દઈએ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.